चलो विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં એટલે લાસ્ટ ટાઈમ આપણે જે છે એ વિદ્યુત ભારની બેઝિક માહિતી જોઈ, એના પારિમાણિક સૂત્ર, એકમ વગેરે જોયા, ત્યારબાદ વાહકો અવાહકો જોયા. ત્યારબાદ જે છે આપણે આજના લેક્ચરમાં વિદ્યુત ભારના ગુણધર્મો અને એમાંનો પહેલો ગુણધર્મ એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણથી સ્ટાર્ટ કરવાના છીએ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, હવે આ જે ક્વેશ્ચન જે છે એમાં આ એક શબ્દ સમજી લઈએ એટલે આપણા માટે આ ક્વેશ્ચન છે એ ઇઝી થઈ જાય. ક્વોન્ટમીકરણ એટલે કે ક્વોન્ટાઇઝેશન ઇંગ્લિશમાં કહેવાય, અને ક્વોન્ટા જે છે એ ગ્રીક વર્ડ છે. ક્વોન્ટા જે છે એ ગ્રીક વર્ડ છે. આનો મિનિંગ થાય બંચ, પેકેટ, જથ્થો એવું આપણે કહી શકાય. એનું અનુવાદન જે છે ઇંગ્લિશ ગુજરાતીમાં એવું કહી શકાય. તો આ એક આપણને આઈડિયા આવી જાય તો ખબર પડે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જે છે એની ડેફિનેશન, ક્વોન્ટાઇઝેશન જે છે એની ડેફિનેશન કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર એટલે કે કોઈ પણ દ્રવ્ય છે એના ઉપર જે વિદ્યુત ભાર રહેલા છે તમામ કુલ વિદ્યુત ભાર એને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ. તો એ કુલ વિદ્યુત ભાર એ કેટલો હોય તો કે એ મૂળભૂત એટલે કે ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી આપણે જોઈએ, મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જે છે એ મૂળભૂત ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એનું એક ઇક્વેશન ફોર્મ્યુલા આપી છે Q = NE, જ્યાં N જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5, અને E જે છે એ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર દર્શાવે છે. તો ઘણા બધા વિદ્યુત ભારો જે છે એ એના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. કે કોઈ સપાટી પરથી જે વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે એ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ થશે. હમણાં આપણે ગયા લેક્ચરમાં જોયું કે આ ધન અને ઋણ આવી રીતે કોઈ એક પદાર્થ છે એમાં તટસ્થ વિદ્યુત ભાર રહેલા છે, એટલે વિદ્યુત ભારની સંખ્યા તટસ્થ છે. હવે એમાંથી કોઈ દ્રવ્ય ઉપર, આ કોઈ બીજું દ્રવ્ય છે, તો એ દ્રવ્ય પર ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થાય છે તો એની ટ્રાન્સફર થવાની સંખ્યા N = 1, પછી 2, પછી 3 એવી રીતે હશે. નહીં કે 1.2, 1.3 આ ફિગરમાં નહીં, આ ફૂલ ફિગરમાં જ હશે. તો આપણે જે છે એ જ શીખવાનું છે કે વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. એટલે ટ્રાન્સફર થાય છે એ પૂર્ણ ગુણાંકમાં જ હોવા જોઈએ. એટલે એને આપણે ક્વોન્ટમીકરણનો નિયમ કહીએ છીએ કે વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન થયેલું હોવું જોઈએ. ક્યારેય એવું ન હોવું જોઈએ કે 1.3, 1.5 એવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. ચાલો, ફૂલ ફિગરમાં જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય તો એવી એક ભૌતિક ગુણધર્મ છે આપણો વિદ્યુત ભારનો, એને આપણે ક્વોન્ટાઇઝેશન એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. ચલો, એમાં જ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણમાં જ થોડુંક આપણે આગળ જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ જે છે ને એ ક્વાર્ક્સના બનેલા છે. તમે એક વાત કરું સિમ્પલ કે આ કોઈ એક દ્રવ્ય છે, એમ માસ ધરાવતું દ્રવ્ય છે, તો એ દ્રવ્ય જે છે એ પરમાણુનું બનેલું છે. અણુ પરમાણુ બનેલા છે. અણુ પરમાણુ જે છે એ ન્યુક્લિયસના બનેલા છે. શેના બનેલા છે? ન્યુક્લિયસના. ચલો રેડી, થોડું જે છે આપણે ડ્રો કરીએ. આ ધન વિદ્યુત ભાર અને આ ન્યુટ્રોન, આ ન્યુક્લિયસનું કેન્દ્ર, આ ન્યુક્લિયસ થઈ ગયું. તો ન્યુક્લિયસ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. અહીંયા મેં લખેલું છે પ્રોટોન અને ન્યુટ્રોન. અને પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એટલે આ જે ન્યુક્લિયસનો અંદરનો કેન્દ્રનો જે ભાગ તમે જુઓ છો એ મેડ અપ ઓફ ક્વાર્ક્સ, એ જે છે ને ક્વાર્ક્સનું બનેલું છે. ચલો યાદ રાખજો, શબ્દ જે છે યાદ રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ક્વાર્ક્સના બનેલા છે. પછી ક્વાર્ક્સ જે છે એ અત્યાર સુધી ઓબ્ઝર્વ કરવામાં આવેલો છે તો એ હંમેશા પેરમાં જ જોવા મળે છે. ક્વાર્ક્સ જે છે એ ક્યારેય અલગ જોવા નથી મળતા. પેર એટલે કોઈ પણ જોડી, આપણે બે કહીએ કે ભાઈ બે નંબર ઓફ વસ્તુ છે એ બે હશે, એટલે ક્વાર્ક્સ જે છે એ હંમેશા જોડમાં જ જોવા મળે છે, પેરમાં. એ છૂટા હોતા નથી, ઇન્ડિવિજ્યુઅલ હોતા નથી. ક્વાર્ક જે છે પેરમાં જોવા મળે છે. જોઈએ આપણે આપણા 11-12 સાયન્સ માટે, અત્યારના આપણા સ્ટડી માટે ખાલી આ જ એક પેરની ઇમ્પોર્ટન્સ છે. બાકી જો તમને પૂછાય તો આ ક્વાર્ક્સના 3 પેર અત્યાર સુધી મળી છે. 3 પેર. તો ફર્સ્ટ પેર છે અપ ડાઉન, સેકન્ડ પેર છે ટોપ બોટમ, અને લાસ્ટ જે છે એ ચામ અને સ્ટેન છે. પરંતુ આ જે છે આપણા સિલેબસમાં નથી. આ જે છે એમસીક્યુમાં અને એક સ્વાધ્યાયના દાખલામાં આવે છે અપ
અને ડાઉન ક્વાર્ક્સ. ચલો તો એ જે છે એ યાદ રાખવાનું થશે તમારે. ચલો હવે આપણે જોઈએ કે પ્રોટોનનું બંધારણ. હમણાં આપણે જોયું કે પ્રોટોન જે છે ચલો પ્રોટોન જે છે એ P+1 ધરાવે છે ને. ચલો +1 ધરાવે છે. હવે આપણે અહીંયા પ્રૂફ કરીએ કે કઈ રીતે પ્રોટોનનો ચાર્જ છે એ +1 છે. હમણાં જ આપણે જોયું કે પ્રોટોન અને ન્યુટ્રોન બંને જે છે એ અપ અને ડાઉન ક્વાર્ક્સના બનેલા છે અને એ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. તો જોઈએ પ્રોટોનનું સ્ટ્રક્ચર છે એ UUD. આ પ્રોટોનનું સ્ટ્રક્ચર છે UUD. અને U જે છે એટલે અપ ક્વાર્ક્સ, અપ અને ડાઉન. આ રીતે પ્રોટોનનું સ્ટ્રક્ચર બનેલું છે. U મીન્સ અપ અને D મીન્સ છે ડાઉન થશે. ચાલો તો અપ ક્વાર્ક્સ છે એનો ચાર્જ છે એ +2/3 E. આ એની વેલ્યુ છે. એની મેગ્નિટ્યુડ જે છે એ +2/3 E જેટલી થશે. જ્યારે ડાઉન ચાર્જ જે છે એની -1/3 E જેટલી થશે. તો એક વસ્તુ યાદ રાખજો, અપ ચાર્જ છે એની વેલ્યુ +2/3 E છે, જ્યારે ડાઉન છે એની -1/3 E છે. હવે સિમ્પલ આનો સમેશન કરો, ટોટલ વિદ્યુતભાર જે છે એનો સરવાળો કરો, કાઉન્ટિંગ કરો, તો આ 3 છે એ કોમન છે, 3 બેઝમાં છે એ કોમન છે. અને ઉપરનો સરવાળો કરશો તો 4 માંથી 1 જાય એટલે 3, એટલે 3/3 E જેટલું આવશે. અને 3 એટલે એનો મલ્ટિપ્લિકેશન સિમ્પ્લિફાય આપશો એટલે 1 થશે. તો 1 જે છે એ પ્રોટોનનો ચાર્જ છે. એ અહીંયા આપણે પ્રૂફ થાય છે કે ભાઈ પ્રોટોન જે છે એ શા માટે +1 તરીકે ઓળખાય, તો કે આવી રીતે એનું સ્ટ્રક્ચર જે છે એ UUD છે. રેડી છે. અને એ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ચાલો ત્યારબાદ આપણે જે છે ન્યુટ્રોનને 0. ન્યુટ્રોન દળ ધરાવે છે. પાછું રિપીટ કરું છું, ન્યુટ્રોન છે એ દળ ધરાવે છે ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણું પ્રબળ છે. હવે એનું સ્ટ્રક્ચર જે છે અપ અને ડાઉનમાં, તો એનું સ્ટ્રક્ચર છે UDD. એટલે અપ ડાઉન ડાઉન આ રીતે છે. અપની વેલ્યુ જે છે હમણાં લખી છે આપણે +2/3, ડાઉનની -1/3 અને પાછું હજી એકવાર ડાઉન છે એટલે હજી સમેશન કરો એટલે -1/3. આનું સિમ્પ્લિફિકેશન તમે કરો તો 3 બેઝ સેમ છે એટલે 3 લઈ લ્યો, 2 - 2 આ બેનો સરવાળો કરો પણ મોટાની નિશાની એટલે 2, એટલે આ જે છે થઈ જશે 0/3 E. અને 0/3 E એટલે 0, એટલે ન્યુટ્રોનનો ચાર્જ જે છે એ 0 થશે. તો આ રીતે આપણે જોયું કે ભાઈ પ્રોટોનનો ચાર્જ +1 અને ન્યુટ્રોનનો ચાર્જ જે છે એ 0. આ MCQમાં પૂછાય, ગુજકેટ જેવા MCQમાં પૂછાય છે, તો એ જોઈ લેજો. ચાલો વિદ્યુત ભારનો આપણે એક ક્વોન્ટમીકરણ જે છે એ નિયમ પૂરો કરી લીધો છે. ત્યારબાદ વિદ્યુત ભારનું સંરક્ષણ. કોઈ પણ સંરક્ષણ નિયમ જે છે એ તમે પરિચિત હશો સંરક્ષણ શબ્દથી. ઉર્જાનું સંરક્ષણ, દળનું સંરક્ષણ. તો એવી રીતે વિદ્યુત ભારનું સંરક્ષણ જે છે એ ખાસ ક્લિયર હોવું જોઈએ કે એમાં જે દળ અને ઉર્જાના સંરક્ષણના નિયમ લાગુ પડે છે એવી જ રીતે અહીંયા જે છે આપણે નિયમ લાગુ પડશે વિદ્યુતભારના સંરક્ષણમાં. તો વિદ્યુતભારનું સંરક્ષણ જે છે એવું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, કોઈ પણ પ્રક્રિયા થાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એટલે પ્રશ્ન થાય. એટલે એ કેવું તંત્ર, તો કે ભાઈ જ્યાં ચાર્જ છે જ નહીં, ચાર્જની કોઈ પ્રેઝન્ટ છે જ નહીં એવા કોઈ પદાર્થની વાત કરીએ છીએ કે જ્યાં વિદ્યુત ભારની કોઈ સંખ્યા છે જ નહીં, ટોટલ જે છે એ 0 છે, એટલે ચાર્જ લેસ છે, એવા કોઈ તંત્રમાં પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યુત ભારનો, એવા તંત્રમાં કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યુત ભારનો ચાર્જનો બેઝિક સરવાળો જે છે એ કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે. એટલે જેટલા તમે ચાર્જ આપો છો, જે વસ્તુ ઇનપુટ આપો છો એટલી જ આઉટપુટમાં બેલેન્સ થઈને તમને મળે છે. પણ આ ત્યારે જ તમે કહી શકો કે જ્યારે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય. ચાલો આને સમજવા માટે એક તમને એક્ઝામ્પલ આપું. જોઈએ આપણે ડેફિનેશન અત્યારે જ ક્લિયર થઈ જશે તમને. આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. અહીંયા કોઈ પણ ચાર્જ છે નહીં, અવેલેબલ નથી. અહીંયા ચાર્જ જે છે એ 0 છે, ચાર્જની સંખ્યા જ નથી, આખું શૂન્ય અવકાશ છે. હવે એક પ્રક્રિયા કરું છું એટલે શક્તિશાળી ફોટોન અહીંયા આપત કરું છું. શક્તિશાળી ફોટોન એટલે ગામા રેઝ, નથિંગ બટ. રેડી છે. એટલે ફોટોન જે છે એ હું અહીંયા આપાત કરું છું. તો ફોટોનનો ચાર્જ
આપણે એક્ઝામ્પલમાં લખેલું છે ચાર્જ ફોટોનનો જે છે એ 0 છે. હવે જેવી એ આ વોલ સાથે અથડાશે ફોટોનની લાઇટ, તો અહીંથી જે છે એ બે એના ભાગ પડશે આવી રીતે. એટલે એની રિએક્શન થઈ, એમાં બે ભાગ પડે છે, એક મળે છે E પ્લસ અને એક મળે છે E માઇનસ. તો E પ્લસ મળે છે એને આપણે પોઝિટ્રોન કહેશું, પોઝિટ્રોન, અને E માઇનસ મળે છે એને આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન, 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 પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન આવી એક જોડ મળે છે E પ્લસ અને E માઇનસ. કોઈ એક રિએક્શન કરો છો, શક્તિશાળી લાઇટ જે છે એ આપાત કરો છો, આપાત કરીને જ્યારે વોલ સાથે અથડાશે ત્યારે એની રિએક્શન થશે E પ્લસ અને E માઇનસ. હવે આનો આપણે બેઝિક સરવાળો કરીએ આ રિએક્શનનો, તો ફોટોન 0 ઇક્વલ ટુ E પ્લસ પ્લસ E માઇનસ. હવે તમને ખબર છે કે આની વેલ્યુ છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ, અને માઇનસ વિદ્યુતભાર માટે માઇનસ 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. તો આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે ટોટલ જે છે એની વેલ્યુ થઈ જશે 0. એટલે આ વસ્તુ બી અહીંયા પ્રૂફ થાય છે કે કોઈ પણ રિએક્શન તમે કરો છો એનો ચાર્જ જે છે એ 0 થવો જોઈએ. અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે એનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો જે છે એ 0 થતો હોવો જોઈએ. તો અહીંયા વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ પણ પૂરો કરી છે. હવે વિદ્યુતભારના પ્રેરણ લઈએ છીએ. ચલો, વિદ્યુતભારનું પ્રેરણ. હવે પ્રેરણ જે છે હવે પ્રેરણના જે છે એટલે ચાર્જ ઇન્ડક્શન પ્રેરણના છે ને એ બે પ્રકાર છે. પ્રેરણ તમે બે રીતે મેળવી શકો. પહેલું પ્રેરણ જે છે એ તમે સંપર્ક દ્વારા મેળવી શકો, સંપર્ક દ્વારા. અને બીજું જે છે વિદ્યુતભારનું પ્રેરણ એ સંપર્ક વિના મેળવી શકાય છે, સંપર્ક વિના. એટલે એક કોન્ટેક્ટ અને એક નોન કોન્ટેક્ટ. તો સંપર્ક દ્વારા જે છે એ તમને ખબર છે કે કોઈ સિલ્ક મટીરિયલ છે, આ કોઈ સિલ્ક મટીરિયલ છે, અને એક જે છે એ હું પ્લાસ્ટિકનો કોઈ પાઇપ લઉં છું અને આની સાથે રબિંગ કરું છું. રબિંગ એટલે કે ઘર્ષણ કરું છું. તો ઘર્ષણ કરું છું તો એમાં આપણે જોયું છે કે સિલ્ક મટીરિયલ ધન વિદ્યુત ભારિત બનશે અને પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુત ભારિત બનશે. તો આ જે છે એ સંપર્ક દ્વારા રીત થઈ. આપણે જોવાનું છે સંપર્ક વિના. એટલે સંપર્ક વિના એટલે આપણે ફિઝિકલી ટચ કર્યા વગર આપણે ચાર્જને ટ્રાન્સફર કરવાના છે અથવા તો ચાર્જિંગ કરવાનું છે. તો આપણે એ જોઈએ કે કઈ રીતે થાય છે. ચલો, તો એમાં જે છે ચાર્જ જે છે એ કઈ રીતે ટ્રાન્સફર થાય છે એ જોઈએ આપણે ટચ કર્યા વગર. સપોઝ કે કોઈ એક પ્લાસ્ટિક જે છે એનો અવાહક પ્લાસ્ટિક છે, એને હું ઋણ વિદ્યુત ભારિત કરું છું, ઘર્ષણ દ્વારા ઋણ વિદ્યુત ભારિત કરું છું ટોટલી પ્લાસ્ટિકના ટુકડાને. અને ઋણ ભારિત કર્યા બાદ એક ધાતુના ગોળાની નજીક હું લઈ જાઉં છું. જેવો ધાતુના ગોળાની હું નજીક લઈ જઈશ એટલે શું થશે કે ધન અને ઋણ વિદ્યુત ભાર જે છે આ અપાકર્ષણ લાગુ પડશે, અપાકર્ષણ કે આકર્ષણ. એટલે અહીંયા ઋણ અને ધન દ્વારા જે છે આકર્ષણ લાગુ પડે છે. ધન અને ઋણ સળિયા દ્વારા જે છે આકર્ષણ થશે, અને ઋણ જે છે એ અપાકર્ષણ લાગુ પડશે. એટલે એ જે છે એનાથી દૂર રહેશે. એટલે આવી રીતે સેપરેટ થઈ જશે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. આ ધાતુના ગોળા પર આવી એક રિએક્શન થશે. ચાલો, ત્યારબાદ શું થશે કે આપણે એક તાર દ્વારા, એક વાહક તાર દ્વારા એક ગ્રાઉન્ડ કરી છે, પ્રોસેસ કરી છે કે જેમાં પૃથ્વીની વાહકતા છે એ અનંત છે. એટલે એમાં ઘણા બધા ઇલેક્ટ્રોન જે છે એ પોતે જે છે એબ્સોર્બ કરી લે છે, શોષણ કરી લે છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન જે છે એ બધા ગ્રાઉન્ડ થઈ શકે છે. અહીંથી થ્રુ જે છે આ કેબલ થ્રુ જે છે એ ગ્રાઉન્ડ થઈ જશે. જ્યારે ધન વિદ્યુતભાર અહીંયા પ્રબળ આકર્ષણ કરીને ધન અને ઋણ જે છે એ જોડાઈને રહે છે. વચ્ચે ગેપ છે, આપણે એ જ જોવાનું છે, નોન કોન્ટેક્ટ. અહીંયા કોન્ટેક્ટ નથી કરતા આપણે. ચલો, ત્યારબાદ જે છે જેવા ઋણ વિદ્યુતભાર ગ્રાઉન્ડ થઈ ગયા ત્યારબાદ હવે ગોળા પર માત્ર ધન વિદ્યુતભાર જ જમા રહે છે. ચલો,
અને પછી જે છે આ પ્લાસ્ટિકનો સળિયો મેં નજીક હજી રાખ્યો છે, એટલે ધન વિદ્યુતભારના કારણે અટેક્શનને કારણે એ જે છે અહીંયા એક સાથે જોડાઈને રહે છે, ગોળાની સપાટી પર આકર્ષિત થઈને રહે છે પ્લાસ્ટિકના ઋણ વિદ્યુત ક્ષેત્રને લીધે. જેવો હું પ્લાસ્ટિકનો ઋણ સળિયો જે છે એ દૂર કરું છું એટલે તરત જ જે છે અપાકર્ષણના કારણે જો એ ડિસ્ટન્સ જે છે મેન્ટેન કરીને થોડા છૂટા રહે છે. અપાકર્ષણના કારણે ધન વિદ્યુતભારો અપાકર્ષણ કરશે એટલે એ જે છે છૂટા રહે છે. તો આવી રીતે આ એક પ્રોસેસ છે વિદ્યુતભારના પ્રેરણની. તો આ રીતે આપણે ગોળા પર ધન ગોળા પર વિદ્યુતભારનું ચાર્જિંગ કર્યું એવું કહેવાય. ચાલો, ક્લિયર છે? તો આમ અત્યારે આપણે ત્રણેય ગુણધર્મો જે છે એ ક્લિયર થઈ ગયા. અહીંયા એનું ડિસ્ક્રિપ્ટિવ છે, લખેલું છે. ચલો, તો ત્રણેય ગુણધર્મ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે.